ગીર સોમનાથના જે કલેક્ટર છે તેને લઈને હવે મામલો મેદાને પડ્યો છે। દિનુ બોઘા સોલંકી અને ગીર સોમનાથના જે કલેક્ટર છે તે આમને સામને આવી ગયા છે। દિનુ બોઘા સોલંકી પર ગંભીર પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા છે। ગીર સોમનાથના કલેક્ટર પર દિનુ બોઘા સોલંકીએ ગંભીર આરોપો લગાવ્યા છે। દિનુ બોઘા સોલંકીએ ભ્રષ્ટાચારના પુરાવાઓ લઈ અને રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં દિનુ બોઘા સોલંકીએ રાજકોટ કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ આપ્યું। આવેદનની સાથોસાથ ભ્રષ્ટાચારના મોટા પુરાવાઓ આપ્યા। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી। કલેક્ટર રાજકોટના 20 કરોડ રૂપિયાનું ફાર્મ ધરાવે છે। દિગ્વિજયસિંહ જાડેજાએ નિયમોની વિરુદ્ધ બાંધકામ પણ કર્યું છે તેવા પણ આરોપો લગાવ્યા છે। દિગ્વિજયસિંહ જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડ રૂપિયાની મિલકત તપાસની દિનુ બોઘાએ માંગ કરી છે। વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ ને આ મામલે ફરિયાદ કરીશું તેવી પણ વાત કરી છે। આ મુદ્દે સરકારનું પણ અમે ધ્યાન દોર્યું છે તેવી પણ તેઓએ વાત કરી છે। કલેક્ટર જ્યારથી નોકરી પર લાગ્યા ત્યારથી અત્યાર સુધીની તપાસની જરૂર છે। આ અધિકારીએ જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં ભ્રષ્ટાચાર કર્યો છે, ગરીબ લોકોના ઘર તોડ્યા। તેના કારણે અમે આવ્યા છીએ। અમે ઇતિહાસમાં મોહમ્મદ ગજનીને સાંભળ્યો હતો, તેવો જ લૂંટારો એ આ દિગ્વિજયસિંહ જાડેજા છે।